વંથલી તાલુકાના ટીનમસ ગામમાં મોહરમ પર્વમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે અનોખી એકતા જોવા મળી હતી, જેમાં શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી। વંથલીમાં 14 થી વધારે તાજિયા બનાવવામાં આવ્યા હતા। તાલુકાના ગામોમાં પણ તાજિયા બનાવી પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી। વર્ષોથી હિન્દુ મુસ્લિમ સમાજના લોકો પોતાની મન્નત પૂર્ણ કરવા માટે દર્શનાર્થે ઉમટી પડે છે। હઝરત ઇમામ હુસૈનની યાદમાં મોહરમ પર્વની ઉજવણી કરાય છે, ત્યારે વર્ષમાં એક જ વાર લોકોને દર્શન થાય છે, એ પણ મોહરમ માસમાં 10 દિવસ। નિયાઝ કરી ગામના હિન્દુ મુસ્લિમ સમાજના લોકો અહીં દર્શન કરવા ઉમટી પડે છે, જેમાં કોમી એકલાસભર્યું વાતાવરણ જોવા મળે છે। ટીનમસ ગામે મોહરમ પર્વ નિમિત્તે હિન્દુ મુસ્લિમ કોમી એકતા સાથે ભાઈચારાથી સૌ સાથે મળીને ઉજવણી કરે છે। આજરોજ ટીનમસ ગામે તાજિયા મોહરમ નિમિત્તે કોમી એકતાનું ઉદાહરણ વર્ષોથી આજ પરંપરા આવી આવે છે કે જે હિન્દુ મુસ્લિમ સાથે મળી અને આ તાજિયા મોહરમનો ભાઈચારો રાખી અને કોમી એકતાનું પ્રતીક રીતે આજે ટીનમસ ગામે તાજિયા અને મોહરમ એકી સાથે મળી અને તાજિયા મોહરમ ઉજવીએ છીએ।